નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 આવી રહી છે અને આ પ્રથમ સત્રાંત પરીક્ષા 2024 માટે આપણે 21/10/2024ના રોજ જે હિન્દી વિષયનું પ્રશ્નપત્ર લેવાનું છે તે હિન્દી વિષયના પ્રશ્નપત્ર માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર લઈને આવી ચૂક્યા છીએ અને આ જે પ્રશ્નપત્ર છે તમારી અધ્યયન નિષ્પત્તિઓના આધારે અને બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું પ્રશ્નપત્ર છે જે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। આપણે દરેક ધોરણના દરેક વિષયના 3 પ્રશ્નપત્ર અને એક અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે। તો આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્ર જે છે તે તમારી અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લુ પ્રિન્ટના આધારે તૈયાર કરેલું છે, ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે તૈયાર કરેલું છે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે આ પ્રશ્નપત્રની અંદર મૂકેલા છે જે તમારી પરીક્ષાની અંદર પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તેવા પ્રશ્નો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે પ્રશ્નપત્રો છે તેનો અભ્યાસ કરી લેવો। આ પ્રશ્નપત્ર જે છે ધોરણ 5નું હિન્દી વિષયનું તે 21/10/2024ને સોમવારના રોજ લેવાનું છે। કુલ 40 ગુણનું પ્રશ્નપત્ર છે અને સમય છે સવારે 11 થી 1નો। ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ 5નું હિન્દી વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર 2024નું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન। અહીંયા તમને પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રનું સોલ્યુશન બંને ઉપલબ્ધ થઈ રહેશે અને એ પણ રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં સીધી તમે એની ઝેરોક્સ કરાવી અને વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકશો અને સાથે સાથે સોલ્યુશન પણ તેનું ઉપલબ્ધ થઈ જશે। प्रश्न नंबर 1, निम्नलिखित प्रश्नों के उत्तर एक वाक्य में लिखिए જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, आप यातायात के किन किन साधनों में बैठना पसंद करते हैं? तो जवाब आवश्य में बैलगाड़ी, ऊंटगाड़ी, मोटर कार, नौका और हवाई जहाज में बैठना पसंद करता हूँ। बीजो सवाल, हमेशा सूरज की तरफ रहने वाला फूल कौन सा है? तो हमेशा सूरज की तरफ रहने वाला फूल सूरजमुखी है। तीजो सवाल, फूल किस किस रंग के होते हैं? तो फूल सफ़ेद, लाल, गुलाबी, पीले आदि विविध रंग के होते हैं। चौथो सवाल, बाग में देखे हुए 4 फूलों के नाम लिखिए। मैंने बाग में देखे हुए फूल गुलाब, सूरजमुखी, कनेर, बारहमासी है। पाँचवों, पानी में चलने वाले यातायात के साधन के नाम लिखिए। तो पानी में चलने वाले यातायात के साधन नाव, जहाज, स्टीमर, पनडुब्बी आदि है। ત્યાર પછી છે અહીંયા તમારા માટે ખાસ અને એક મહત્ત્વની સૂચના કે ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને એ પણ અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટના આધારે પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બંને અને પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ બંનેની રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને પીડીએફ મળી જશે, સીધી તમે ઝેરોક્સ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો। અને પ્રશ્નપત્ર જે છે તે એક વિષયનું પ્રશ્નપત્ર માત્ર 20 રૂપિયામાં મળશે। અહીંયા પ્રશ્નપત્ર અને સોલ્યુશન બંને આવી જશે, ખાલી પ્રશ્નપત્ર આવશે અને અલગથી એનું સોલ્યુશન પણ 20 રૂપિયામાં મળી જશે અને અસાઇનમેન્ટ જે છે એની કિંમત 40 રૂપિયા છે, એ પણ તમને પીડીએફ ફોર્મેટની અંદર મળી જશે। જો તમે આ પ્રશ્નપત્ર અથવા તો અસાઇનમેન્ટ મેળવવા માંગતા હોય તો અહીંયા નંબર આપેલો છે, આ નંબર ઉપર તમે ફોન કરી અને કોન્ટેક્ટ કરી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે અતિ ઉપયોગી એવું આ અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્ર છે, કારણ કે આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે પરીક્ષાની અંદર પૂછાય તેવા પ્રશ્નો છે તે વીણીને આપણે અહીંયા મૂકેલા છે। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નિમ્નલિખિત અંકો को શબ્દ में लिखिए જેના કુલ 5 માર્ક્સ છે। તો પહેલું છે બગડે છગડે, તો અહીંયા લખીશું 26। ત્યાર પછી છે 34, તો અહીંયા લખીશું 34। ત્યાર પછી છે 46, તો 46। ત્યાર પછી તમે જોશો તો અહીંયા આપણને આપેલું છે બગડે સાતડે, તો 27 અને ત્યાર પછી છે 40। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ઉચિત શબ્દ ચुनकर વાક્ય પૂર્ણ કરકે लिखिए જેના કુલ 5 માર્ક્સ છે। તો કાઉન્સમાં પસીના, પાપી, ચલન વગેરે જેવા શબ્દો અહીંયા આપણને આપેલા છે। એમાં પહેલું, ખાલી જગ્યા से पहले न लूँगा कहीं दम, तो जवाब આવશે મંજિલ। બીજું, धूप में खाली जगह में बहाऊंगा जहाँ, तो जवाब આવશે पसीना। ત્રીજું, धरती पे खाली जगह न पाएंगे जन्म, तो जवाब આવશે पापी। चौथું, बड़ा होके देश का खाली जगह बनूंगा, तो सहारा। અને પાંચમું, सबको सिखाऊंगा मैं प्यार का खाली जगह, तो जवाब આવશે चलन। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, વાક્યો કા માતૃભાષા में अनुवाद लिखिए જેના કુલ 2 માર્ક્સ છે। અહીંયા આપણને 2 પ્રશ્ન આપેલા છે। પહેલું, मैं देश का सिपाही हूँ, તો અહીંયા એનો જવાબ આવશે હું દેશનો સિપાહી છું। मेरा देश शांति की नगरी है, તો જવાબ આવશે મારો દેશ શાંતિની નગરી છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ચિત્ર કે આધાર પર 5 વાક્ય લીખીએ જેના કુલ 5 માર્ક્સ છે। તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનું ચિત્ર આપેલું છે। ચિત્ર ઉપરથી 5 વાક્ય આપણે આ પ્રમાણે લખી શકીએ। જુઓ,
यह प्रकृति की गोद में बसे एक गांव का दृश्य है। सुबह का समय है, सूर्योदय हो चुका है, पक्षी दान चुगने के लिए घोंसले से निकल पड़े हैं, चरवाहे अपनी गायें लेकर चराने के लिए निकल पड़े हैं। रास्ते के नज़दीक एक बगीचे का दृश्य है। बगीचे में 3 बच्चे दिखाई दे रहे हैं। 2 लड़कियां रंग बेरंगी तितलियों के पीछे दौड़ रही है। एक लड़का भी तितली के पीछे दौड़ रहा है। सुबह सूर्य, पर्वत, पशु, पक्षी, घर, मंदिर, पेड़ आदि के कारण दृश्य बड़ा मनभावन लगता है। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 रेखांकित शब्दों का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए જેના કુલ 4 માર્ક છે। પહેલું, તાલાબ में हाथी नहा रहा है, तो हाथी જે છે એનું લિંગ પરિવર્તન કરીએ તો હથની થશે, તો જવાબ આવશે તાલાબ में हथीनी नहा रही है। બીજું, રેગિસ્તાન में ऊँट दौड़ रहा है, तो ऊँटની જગ્યાએ આપણે એનું લિંગ પરિવર્તન કરીએ તો ઊંટની થશે, એટલે જવાબ આવશે રેગિસ્તાન में ऊँटनी दौड़ रही है। ત્રીજું, જંગલ में मोरनी नाच रही है, तो मोरनीની જગ્યાએ મોર થશે, એટલે જવાબ આવશે જંગल में मोर नाच रहा है। पिंजरे में शेर दहाड़ रहा है, तो शेરની જગ્યાએ શેરની થશે, એટલે જવાબ આવશે કે पिंजरे में शेरनी दहाड़ रही है। ત્યાર પછી रेखांकित शब्दों का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए, જેના કુલ 4 માર્ક છે, એટલે કે 2 પ્રશ્ન છે, બંને પ્રશ્નના 2 માર્ક છે। લડકા સ્કૂલ જા રહા હે, તો લડકાનું વચન પરિવર્તન બહુવચન કરીએ તો લડકે થશે, એટલે વાક્ય બનશે લડકે સ્કૂલ જા રહે હે। બીજું, મેરે પાસ એક પુસ્તક હે, તો પુસ્તકનું થશે પુસ્તકે, તો મેરે પાસ અનેક પુસ્તકે હે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 સમાનાર્થી શબ્દ लिखकर वाक्य में प्रयोग कीजिए। दोस्तનું સમાનાર્થી મિત્ર, મૂર્ખનું સમાનાર્થી બેવકૂફ અને સુબહનું પ્રાંતઃકાલ, કોઈ પણ 2 લખવાના છે। शब्दों के विरुद्धार्थी शब्द लिखकर वाक्य में प्रयोग कीजिए। आगे, तो આગેનું વિરુદ્ધાર્થી થશે પીછે। હવે અહીંયા વાક્ય પ્રયોગ આપણે કરવાનો છે, તો અહીંયા વાક્ય પ્રયોગમાં આપણે એવું લખી શકીએ, આગે છે એટલે કે મેં હંમેશા આગે કી બેન્ચ પર બેઠતા હું। ધરતીનું આપણે સમાનાર્થી કરીએ તો અહીંયા આકાશ થશે, બરાબર છે, વિરુદ્ધાર્થી આકાશ થશે, અને આપણે અહીંયા લખી શકીએ કે ધરતીને રંગબેરંગી સાડી પહેની हो ऐसा लगता है। એવા કોઈ પણ વાક્ય તમે જાતે બનાવી શકો છો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 किसी एक विषय पर 8 वाक्य में निबंध लिखिए, જેના કુલ 4 માર્ક છે। પહેલું, मेरा परिचय, तो मेरा नाम आदर्श है, मैं 5वीं कक्षा का विद्यार्थी हूँ, मैं 12 वर्ष का हूँ, मैं सूरत में रहता हूँ, मेरा घर वराछा में है, मेरे पिताजी का नाम मनोज भाई है, मेरे पिताजी गाड़ी चलाते हैं, मेरी माताजी का नाम पूजा बहन है, मेरी माताजी गृहिणी है, मेरा एक भाई है, मेरे भाई का नाम प्रिंस है, मैं सरस्वती स्कूल में पढ़ता हूँ, मुझे सभी विषयों में अच्छे अंक मिलते हैं, विज्ञान मेरा पसंदीदा विषय है, मेरे सर्वश्रेष्ठ मित्र का नाम सूरज है, वह मेरा सहपाठी है, मैं क्रिकेट खेलना पसंद करता हूँ, मैं अपने सभी काम स्वयं करता हूँ, कभी भी झूठ नहीं बोलता, मैं बड़ा होकर इंजीनियर बनना चाहता हूँ, मैं अपने से बड़ों का सम्मान करता हूँ। ત્યાર પછી બીજું છે मेरा गाँव, मेरे गांव का नाम जनकपुर है, मेरे गांव छोटा है, इसमें बस्ती भी करीब 700 लोगों की है, मेरे गांव में विविध जाति, धर्म और अलग अलग व्यवसाय वाले लोग रहते हैं, वे सब मिलजुल कर रहते हैं। मेरे गांव में एक छोटा सा बाजार है, एक पाठशाला और एक अस्पताल है, पाठशाला के पास ग्राम पंचायत है, ग्राम पंचायत गांव की सुविधा का ध्यान रखती है। मेरे गांव में एक मंदिर है, वहाँ रोज सुबह शाम भगवान की पूजा आरती होती है। मेरा गांव प्रकृति की गोद में बसा हुआ है, मेरा गांव मुझे बहुत प्यारा है। तो मित्रों, अहींया आपणे आजे धोरण 5 हिंदी विषयनी प्रथम सत्रांत परीक्षानो जे मोस्ट आईएमपी प्रश्नपत्र छे ते पूर्ण करीए छीए। आपणी आ चेनल पर धोरण 5 ना बधा ज विषयना मोस्ट आईएमपी प्रश्नपत्रना संपूर्ण सोल्यूशनना विडियो अने पीडीएफ मुकाई चूक्या छे। आ विडियो अने पीडीएफ मेळववा माटेनी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर मळी जशे, जरूरथी तेनो अभ्यास करी लेजो। आ प्रश्नपत्र तमारा दरेक विद्यार्थी मित्रों, तमारा शिक्षकों के तमारा वालीओ सुधी पहोंचाडजो, जेथी करीने दरेक विद्यार्थीओ, वालीओ अने शिक्षको जे छे ते आ ब्लूप्रिंट प्रमाणे अध्ययन निष्पत्ति आधारित आ प्रश्नपत्रनो अभ्यास करी शके अने परीक्षामां सारामां सारा गुण प्राप्त करी शके।